તો વડોદરામાં સિટી બસ સેવા અટવાઈ જવાના મામલે TV9 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. વડોદરા સિટી બસ સેવાનો વર્ક ઓર્ડર રિન્યૂ કરાયો છે. વર્ક ઓર્ડર 3 મહિના માટે વધારવામાં આવ્યો છે. મનપા કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાનું ભૂલતા અટકી ગઈ હતી બસો. 160 બસના પૈડા એકસાથે થંભી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોને પરેશાનીના TV9 અહેવાલ પ્રદર્શિત કર્યા અને ત્યારબાદ તાત્કાલિક અસરથી કાર્યવાહી થઈ. વાઇબ્રન્ટ સમિટના લીધે વર્ક ઓર્ડર રિન્યૂ કરવાનું રહી ગયાનો દાવો કરાયો. ફરી ક્ષતિ ન રહે તે પ્રકારે આયોજન થશે તેવું મેયરનું કહેવું છે. મને તો આપણા મીડિયમના માધ્યમથી જ ખબર પડી સવારમાં જ કે બસો બંધ થઈ ગઈ છે. ત્યારે મેં તપાસ કરાવતા મને જાણ થઈ કે શું રીઝન હતું. જ્યારે 30 તારીખ કાલે છેલ્લી ગઈ અને એમાં પેલા વાઇબ્રન્ટ ગુજરાતના લીધે થોડું કામ અટકી ગયું હતું અને જે રિન્યૂ કરવાનું હતું એ રહી ગયું હતું. તો અત્યારે થઈ ગયું છે અને બસોનું ચાલુ થઈ ગઈ છે. વિટકોસના જે કોન્ટ્રાક્ટ હતો એ રિન્યૂ 3 મહિના માટે થઈ ગયો છે અને PME બસની આપણને જે નવી બસો મળી છે એના ઉપર પણ અમારું વર્કઆઉટ ચાલુ છે. એટલે અત્યારે એવો કોઈ ઇસ્યુ નથી ને વિટકોસની બસ સર્વિસ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે. પાલિકાએ વડોદરાના લોકોના હિતમાં નિર્ણય લઈ અને તાત્કાલિક એનું એક્સટેન્શન પણ કરી દીધું છે અને એનું કામ પણ શરૂ થઈ ગયું છે.